ચલો, તમને બધાને ખબર જ છે કે મહાશિવરાત્રિ આવે છે, બરાબર ને? મહાશિવરાત્રિ એટલે કયા ભગવાનનો તહેવાર? શંકર ભગવાનનો. એ દિવસે કહેવામાં આવે છે કે મા પાર્વતી અને શંકર ભગવાનના લગ્ન પણ થયા હતા. અને બીજી એક કથા છે પારઘી અને સાચા બોલા હરણા. એક પારઘી હોય છે, એ જંગલમાં શિકાર કરવા નીકળે છે પોતાના પરિવાર માટે કે આજે કંઈ શિકાર મળે, એટલે દૂર દૂર જંગલમાં જાય છે. એ કંઈ પણ ખાધા પીધા વગર તરસ્યો જંગલમાં જાય છે. દૂરથી એને 2 હરણા આવતા દેખાય છે. એ તો ખુશ થઈ જાય કે આજે મને હરણાઓ શિકાર માટે મળી ગયા છે. તો એ હરણાઓને મારવા તીર ઉગામે. તો હરણાઓને વાણી એટલે કે વાચા ફૂટે કે અમને મારશો નહીં, અમે એમ કે અમારા બચ્ચાઓને ખવડાવીને પાછા આવીશું. તો શિકારીને દયા આવી જાય એટલે એ કે સારું, તમે જઈ આવો એમ કે. એમ કરતાં કરતાં હરણાઓ એના બચ્ચાઓને મળીને એ લોકોને ખવડાવીને આવે છે. પણ બચ્ચાઓ પણ જીદ કરે છે કે ના, અમે પણ તમારી સાથે આવીશું. તો શિકારી તો એ લોકોની રાહ જોતો જોતો ઉપર ઝાડ પર ચડી જાય. એ ઝાડ હતું બીલીપત્રનું. શિકારીને ખબર નહોતું કે આજે મહાશિવરાત્રિ છે, અને એ ઝાડ પર એ બેઠો બેઠો એક એક બીલીપત્ર તોડીને નીચે નાખવા માંડ્યો. અનાયાસે ત્યાં જ નીચે શિવલિંગ હતું. તે શિવલિંગ પર એણે આખી રાત બેઠા બીલીપત્ર નાખ્યા. એને તો ખબર પણ નહોતી કે આજે શિવરાત્રિ છે, પણ અનાયાસે એટલે કે અજાણતા એને પુણ્યકર્મ કર્યું. સવાર પડતાં જ હરણા અને એના બચ્ચાઓ દૂરથી એને આવતા દેખાયા. એ નીચે ઉતર્યો. હરણાઓ બોલ્યા, શિકારી ભાઈ, હવે તમે અમારો શિકાર કરી નાખો. પણ એણે આખી રાત બીલીપત્ર ચડાવ્યા શિવલિંગ પર, તો એનું હૃદય પરિવર્તન થઈ ગયું. એટલે એણે હરણાઓને મારવાની ના પાડી. અને ભોળાનાથની પૂજા કરી હોવાથી એને કૈલાસમાં સાચા બોલા હરણા અને શિકારી પારઘીને કૈલાસમાં સ્થાન મળ્યું. એટલે કે કહે ને કે અજાણતા પણ આપણે સારું કામ કરીએ તો આપણને સારું ફળ મળે. એટલે ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા અને એણે કૈલાસમાં સ્થાન પ્રાપ્ત કર્યું. આ હતી મહાશિવરાત્રિની કથા. એવી તો અનેક કથાઓ જોડેલી હોય. આપણા દેશમાં ઘણા બધા તહેવારોનું મહાત્મ્ય જોડાયેલું હોય છે કે શું કારણે ઉજવવામાં આવે છે, બરાબર? ઓકે. હર હર મહાદેવ. હર હર મહાદેવ.